પહેલી એવી વિભૂતિ જે છે જેણે અંધશ્રદ્ધા નિર્મૂલન માટે કામ કર્યું. 100-700 ની વસ્તી વાળું જુનાગઢ પંથકનું નાનું એવું ગામ મઢડા ગામ, પણ તમે જુઓ દૈદીપ્યમાન વસ્તી એનું ચરિત્ર કેવું શ્રેષ્ઠ હશે. મઢડાથી મેલબોર્ન સુધી તમે જ્યાં પણ જુઓ, ભાઈ અદાણીથી માંડીને જે રાજકારણી થઈ ગયા છે એ પણ આનાથી પ્રભાવિત હતા. સોનલ માઈને મળીને એના વિચારો સાંભળી રતુભાઈ અદાણીથી માંડીને જેટલા મહાન જયમલ પરમાર સહિતના લેખકો જે ફૂલછાપમાં થઈ ગયા છે, આવા બધા લોકો પણ એમ કીધું કે માં તમને આ વિચારની સરવણી આવે છે ક્યાંથી? એમ અગર દેશને સરકારોએ કોઈ પણ કાસ્ટનું અગર જતન કરવું પડે એમ હોય વિરાસતની જેમ, તો એ ચારણ કોમ છે સાહેબ. આનો કોઈ ક્લાસ નથી, આના ટ્રેનિંગ કેમ્પ ન થાય. આ એક એને જન્મતા જ સરસ્વતી એના મુખે છે, તમે વિચાર કરો. એટલે આપણે ચારણ ચોથો વેદ એમ નરેન્દ્ર મોદીજીએ પણ જ્યારે ઓનલાઈન એમાં ભાગ લીધો ત્યારે કીધું કે આ સોનલ જે છે એ કેવળ સામાજિક સુધારણાના વાત હતા એવું નહીં, અખંડ ભારતના પણ એટલા જ પ્રહરી હતા. જુનાગઢ ભારતનું અવિભાજ્ય અંગ છે એવું સોનલમાએ જે તે સમયે કીધેલું. મુખ્ય એણે વિદાય લીધી, પણ વિદાય લીધા પછી પણ તમારી જાણ ખાતર અગરબત્તીને પેટાવોને સૌરભ આવ્યા કરે એમાં સોનલની આખી સૌરભ જે વિશ્વભરમાં પ્રસરાયેલી છે. એ સોનલે તે દિવસે પણ કીધું હતું કે જુનાગઢ છે એ ભારતનું અવિભાજ્ય અંગ છે. પંડ્ય અમારા પાપ્યા ને આતમ અજ્ઞાની માટે કરને મહેરબાની શરણે લઈને સોનબાઈ. નવા વર્ષની શરૂઆત છે, 2025ની શરૂઆત છે તે સોનલ બીચથી થઈ છે. અને ગુજરાત ન માત્ર ગુજરાત કે ભારત પરંતુ દેશ વિદેશથી લોકો છે તે સોનલધામ મઢડા પહોંચ્યા અને મઢડામાં જે સોનલ બીચ છે તે ઉજવવામાં આવી. અને જે સોનલમાના ભક્તો છે તેને દેશ વિદેશમાં પણ આ સોનલ બીચ છે તે ઉજવી છે. ત્યારે હેડલાઇન ન્યૂઝના ગ્રુપ એડિટર અને વરિષ્ઠ પત્રકાર જગદીશ મહેતા સર આપણી સાથે જોડાઈ ચૂક્યા છે. તો આવો તેમની સાથે જ સીધી વાત કરીએ વાત ગુજરાતી પર. સર, સૌપ્રથમ તો વાત ગુજરાતીમાં આપનું ખૂબ ખૂબ સ્વાગત છે. જી નમસ્કાર સર. અનેક લોકોને પ્રેરણા મળે, અનેક લોકોની તેમના પ્રત્યેની આસ્થા છે તે તેમના જીવનમાં દેખાય છે આપણને. એ સમયમાં જ્યારે તેને અનેક એવા સુધારાઓ પણ કર્યા છે, તો સર સોનલમાં વિશે થોડું જાણવું છે, તો સર શું કહેશો? જે કોશિશ રાજકીય રીતે થઈ રહી છે, આર્થિક રીતે થઈ રહી છે, પણ જે ખૂટતી હતી કડી અને હજી ખૂટે છે એ કડી હતું તમારું મારું સામાજિક પણ ઉત્થાન ઉત્કર્ષ. એ સોનલ સોનલ માં જેને કહે છે, ચારણના પુત્રી, એણે વર્ષો પહેલાં ટૂંકમાં એવી જ્યોત જલાવી. એક 600-700 ની વસ્તી વાળું જુનાગઢ પંથકનું નાનું એવું ગામ મઢડા ગામ, પણ તમે જુઓ દૈદીપ્યમાન વસ્તી એનું ચરિત્ર કેવું શ્રેષ્ઠ હશે. મઢડાથી મેલબોર્ન સુધી તમે જ્યાં પણ જુઓ તમને આ સોનલના આવા જ ગુણલા તમને સાંભળવા મળે, આવા જ પરચાથી લોકો અભિભૂત થયેલા લોકો મળે. અને કેવળ ચારણ નહીં, 18 વર્ણના લોકો ત્યાં મઢડામાં જાય અને માને કે માં એના સાક્ષાત છે. તો હું તો કહું કે પ્રત્યેક જ્ઞાતિમાં, પ્રત્યેક કોમમાં, કાસ્ટમાં એક આવી જો સોનલમાં થાય તો આપણી વિશ્વને મહાસત્તા બનાવ. નરેન્દ્ર મોદી માટે જે કોઈ આયામ કરે છે ને ઓછી મહેનત કરવી પડે. આપણી તો સંત સુરાની ભૂમિ છે સૌરાષ્ટ્રની. વીરપુરમાં જલારામ બાપા છે, જુનાગઢમાં નરસૈયો થઈ ગયા, બિલખામાં સામળસા શેઠ, સગાસા શેઠ સંગાવતી રાણી, સત્તાધારમાં આપા ગીગા છે, બગદાણામાં બાપા સીતારામ, અને ગંગા સતી પણ અમરેલી પંથકમાં થઈ ગયા છે, ભગુડામાં માં મોગલ તમે જાણો છો, અને મોણિયામાં આ નાગબાઈમાં કેટલાના નામ લ્યો તમે. પણ બે પ્રથા આજે બે વાત જરાક જુદી રીતે આપણે કરવી છે. આ સોનલની તો આપણે જેટલી પણ ગાથા વર્ણવીએ એટલી ઓછી જ હોવાની. કારણ કે જેમ વેદ વ્યાસે શ્રીમદ ભાગવત કે રામાયણ લખ્યા પછી લખ્યું નેતિ નેતિ નેતિ, હે પરમ કૃપાળુ પરમાત્મા, તારા ગુણલાનો કે તારા જે વર્ણન કરવાનો કોઈ પાર નથી. હરિ અનંત, હરિ કથા અનંતા. એવી રીતે આ સોનલની તો આપણે જે અત્યારે પ્રશંસા કરીશું એટલી ઓછી છે. પણ મૂળ વાત જે કરવા જાઉં છું કે આ કદાચિત પહેલી એવી વિભૂતિ છે. તે પછી રાજારામ મોહનરાય ઇત્યાદિ થઈ ગયા, સ્વામી વિવેકાનંદ થઈ ગયા, પણ કદાચિત પહેલી એવી વિભૂતિ જે છે જેણે અંધશ્રદ્ધા નિર્મૂલન માટે કામ કર્યું. અને આપણે અને પાછું એણે એવા આયામો સ્થાપિત કર્યા કે જેને કારણે આંધળો ભરોસો કરી શકો. જેમ એક દીકરાને મા ઉપર ભરોસો હોય એવો આખી 18 વર્ણને ભરોસો થઈ શકે એવું એને કામ ઉજાગર કરીને બતાવ્યું હતું.
આઈ સોનલ જે છે એણે તમે જુઓ કેટલી વાતોમાં સમાજને જે તે સમયે માર્ગદર્શન પૂરું પાડ્યું. એ સમય હતો જ્યારે તેઓ શ્રી વિદ્યમાન ત્યાં તેનું પ્રાગટ્ય થયું ત્યારે અહીંયા શું હતું? પાપ હતો, વહેમ હતો, હિંસા, અનાચાર, અજ્ઞાન, વેર, કુસમ, જળ રિવાજ, રૂઢિઓ, અંધશ્રદ્ધા, માન્યતા, વાડાબંધી, આ બધું ત્યારે હતું. અને માએ શું કરી દીધું? પોતાના ચરિત્ર થકી અભણ હતા. અને તમે જુઓ જેમ કેકા શાસ્ત્રી કોઈ સ્કૂલમાં ભણવા નતા ગયા, આપણે ત્યાં એને વિદ્યા વાચસ્પતિ કહેવાય છે કેકા શાસ્ત્રીજીને, જે 100 વર્ષ જીવીને પછી એનો દેહ વિલય થયો. પણ એના જેવો પ્રકાંડ વિદ્યા વાચસ્પતિ, એના જેવો વિદ્વાન કોઈ નહીં. એમ આ સોનલ પણ એવા ભણ્યા નથી બિલકુલ, પણ સંસ્કૃતમાં પણ એટલા પ્રકાંડ હતા. બોલો આનાથી વિશેષ ચમત્કાર બીજો શું હોઈ શકે? અભણ હોવા છતાં સંસ્કૃતમાં દેશાવરમાં એને પ્રવચનો આપેલા. એટલે મેં તમને હમણાં જે બધી કુરીતિઓ એની સામે પોતાના જીવન ચરિત્ર થકી આ સોનલે શું કરી દીધું? અહિંસા, આચાર, જ્ઞાન, શિક્ષણ, કન્યા કેળવણી, સંપ, એકતા, દાન, યજ્ઞ, સેવા, પ્રજા પૂજા, ધ્યાન, ભક્તિ, આ તરફ લોકોને વાળ્યા ને એણે એમ કીધું કે કોઈ વ્યક્તિમાં પરચો નથી હોતો, પુરુષાર્થ જ એક પરચો છે. તમે જુઓ રોજગાર માટે અત્યારે વલખા મારતા લોકોને માં આઈ સોનલનો જો કોઈ મેસેજ હોય તો એ આજે એટલો પ્રાસંગિક છે કે પુરુષાર્થ થકી પ્રારબ્ધ ઘડાય છે એવું માં કહેતા હતા. કે એવું નથી કે તમે ડિગ્રી લઈને ફર્યા કરો મને નોકરી મળે એનો વિરોધ કરો, એવું નહીં. પુરુષાર્થ કરો તો તમારું પ્રારબ્ધ ઘડાય છે એવું આઈ સોનલ કહી ગયા હતા. આપણે બધા જ માં સોનલનું, તમે સોનલ બીજનો મેં કીધું ઉપયોગ ત્યાં હમણાં ઉજવણી થઈ બહુ મોટે પાયે, અને તો દેશાવરથી આવવાનું ને દર વર્ષે થવાની, જ્યાં સુધી સૂરજ ચાંદ છે ત્યાં સુધી આની જે છે ગરિમા એમને રહેતી રહેવાની. આપની જાણ ખાતર જન્મ એનો જ્યારે તો એ પણ એક જાતના આશીર્વાદ રૂપે થયેલો. એના પિતાનું નામ હમીર માણસુર મોડ, માતાનું નામ રાણબાઈબા માણસુર મોડ. અને ગિયર સરકડિયા નેહડાવાળાએ આશીર્વાદ આપેલો આ હમીર બાપુને કે તમારે ત્યાં 3 દીકરી પછી ચોથી દીકરી કે દીકરો, એને સંતાન શબ્દ વાપરેલો, એવો થશે કે જે વિશ્વભરમાં ખ્યાતિ પ્રાપ્ત થશે. અને અત્યારે જે આપણે બધા જ આઈ ખોડલથી માંડીને બધા વાતો કરીએ છીએ એમાં એનું સ્થાન મળશે. તો જન્મ જે પ્રમાણે કીધું એ પ્રમાણે થયો તો ખરો જ, પણ ગ્રહમાન પ્રમાણે એની રાશિ આવી હતી મકર, ખ જ. તો કાં તો એનું નામ ખોડલ હોઈ શક્યું હોત, અને કાં જોગણી ઉપરથી બીજું ગમે તે નામ હોઈ શક્યું હોત. મકર ખજ રાશિ આવેલી, પણ કારણ કે એ આશીર્વાદ રૂપે આવેલી, એક કોઈના આશીર્વાદથી મેં આપને જેમ ઉલ્લેખ કર્યો તેમ, એટલે એમ કહેવામાં આવ્યું કે આ માં જે છે ચમત્કારિક રીતે જે છે એનું પ્રાગટ્ય પણ એક અવતારી તરીકે થયું છે, એટલે એને સોનલ નામ આપવામાં આવ્યું. નતર ખ અને જ બેમાંથી એક નામે એને નામ આપવું પડ્યું હોત. પરંતુ આ સ્થિતિ નિર્માણ થઈ. અને તમને આપણે જે ઓલા ક્ષત્રિય આંદોલન વિશે કીધું હતું ને, એમ કે એક કોમ જેમ કહેતા હતા ને કે ભાઈ ક્ષત્રિય એટલે કે વીર પુરુષો જેટલા છે, રાજપૂતો એને સાચવવા પડે, એમ અગર દેશની સરકારોએ કોઈ પણ કાસ્ટનું અગર જતન કરવું પડે એમ હોય વિરાસતની જેમ, તો એ ચારણ કોમ છે સાહેબ. આ ઉપકારી કોમ છે. તમે જુઓ કેવળ સોનલ આઈ નહીં, હું ને તમે જે કેટલાક નામોથી પરિચિત છીએ એ કેટલાક લોકોને, નવી પેઢીને તો કદાચિત હવે ખબર પડશે કે એ પણ ચારણ કુળના હતા. અત્યારે પૂજાય છે બીજી બધી કોમમાં. હું આપને કહું, આય આદિ આવડમાં, આય હિંગળાજમાં જે પાકિસ્તાનમાં છે એ ચારણ હતા. આય રવેચીમાં, વિકિપીડિયામાં તમે જો, ગૂગલમાં જાઓ, એના દંતકથાઓમાં જાઓ, ચારણીના શ્રેષ્ઠ લેખકો, સંશોધકો, વિશ્લેષકોએ જે લખ્યું છે એ તમે વાંચો તો ખબર પડે. આ બધી આ બધા જે લોકો છે એનું મૂળ ચારણી જે એ છે. આય ખોડિયાર ચારણી, આય હોલમાં, રાજકોટની પાસે વાંકાનેર પાસે આવેલું છે ગામ, અહીંયા હોલગઢ નામનું ગામ છે, હોલમાં કહેવાય છે, એ પણ ચારણી. આય ગેલમાં, આય ચાંચઈમાં, આય પીઠળમાં, દેવલમાં, વાછરા દાદા છે એની ધર્મની બેન એ આય દેવલમાં, ભાથીજી મહારાજની ધર્મની બેન આય દેવલમાં. દેવલમાં 3, 4, 5 થઈ ગયા અલગ અલગ. બૂટ ભવાની એ ચારણી, અને મોગલમાં, મોગલ ધામ જેનું તમે કહો એ પણ આપની જાણ ખાતર ચારણ. તો જેટલા પણ કવિ કાગથી માંડીને કવિ દાદ સુધીના
ચારણી સાહિત્યકારો જે છે એણે જેટલા વર્ણન કર્યા છે આપણે વાંચ્યું છે કેટલાક લોકોનું તખતદાન રોહડિયાથી માંડીને આલાભાઈ ગઢવી જોગીદાન ચડિયા અનુભા જામંગ પ્રવીણભાઈ મધુડા રાજભા ગઢવી રવિરાજસિંહ ગઢવી ઘનશ્યામસિંહ ગઢવી માણેક ગઢવી કે શ્યામ ગઢવી આવા બધા કલાકારો અને સાહિત્યકારો અને સંશોધકોએ જે ચારણ સમાજ વિશે ચારણની ઉત્પત્તિથી માંડીને વર્તમાન સુધીનું જે એને વિશ્લેષણ કર્યું છે એને જો બિલકુલ ધ્યાનપૂર્વક સરકાર ધ્યાને લે તો આ વિરાસતને પણ સાચવવી પડે એમ છે કારણ કે આ બાય બોર્ન છે મહાનતા આનો કોઈ ક્લાસ નથી આના ટ્રેનિંગ કેમ્પ ન થાય આ એક એને જન્મતા જ સરસ્વતી એના મુખે છે તમે વિચાર કરો એટલે આપણે ચારણ ચોથો વેદ રોહિતદાન જે છે એણે કર્યું છે તખતદાન રોહડિયાએ એણે દુહો આખો બનાવ્યો ચારણ ચોથો વેદ ચોથા એના કારણ કે એક એક પંક્તિઓમાં કેટલું ગહન વાત કરી દે એ ચારણ સમાજ જે છે એટલે આ જન્મજાત કવિ છે જન્મજાત ઐશ્વર્ય પ્રાપ્ત છે એનામાં સરસ્વતીનું એટલે આવી કોમ કે આવી કાસ્ટને મેં કીધું તેમ સરકારે એને સાચવવી જોઈએ અલગ રીતે એને વિરાસતની જેમ જેમ આપણે હેરિટેજ દરજ્જો આપીએ છીએ ને એમાં કોમને હેરિટેજ દરજ્જો આપવો પડે એવું છે કે જો ચીલો વડ શક્તિ તણો ચારણ ચૂકી જાત જેનમાં ન હો જગતમાં મઢડે સોનલ માત તમે વિચાર કરો એક માતાજી સ્વયં અભણ છે બીજા એવા ખોરડે એણે અવતાર લીધો છતાં એણે આખી કોમમાં જેટલા સુધારાવાદી વાતો છે એ સુધારાવાદી વાતો કરીને જે તે સમયે જ્યારે રૂઢિચુસ્તતા પરંપરા એ ભયંકર હદે હતી ચરમસીમાએ એ સમયે એણે સુધારાવાદી કે દીકરીને કન્યા કેળવણી તમે વિચાર કરો કન્યા કેળવણી એ સમયમાં વિચાર પણ કોઈને આવે તો લોકો એને નાચ બાર મૂકી દેતા જો કોઈ જેવા તેવા માણસ વિચાર કરે તો એને બદલે એણે ઉપર ભાર મૂક્યો અને એના માટે જ એણે પરિભ્રમણ કર્યું સમગ્ર સૌરાષ્ટ્ર ગુજરાતમાં જ્યાં પણ ગયા તો એણે બીજો કોઈ પ્રભાવ નહીં જ્યાં જતા ત્યાં આવા શપથ દેવડાવડાવતા હતા કે દીકરીઓને ભણાવો પુરુષાર્થ કરો તમે પ્રારબ્ધને પલટાવી શકો એમ છો પણ બીજી કોઈ આકાંક્ષા કે બીજા કોઈ દોરા ધાગા ધતિંગ ખતિંગમાં રહેવા દો હવે આ તો ચમત્કારથી વિશેષ કંઈ હોઈ શકે નહીં એટલે આપણી સંત પરંપરામાં જેટલા પણ મહાન થઈ ગયા છે એમાં આ સોનલનો ન કેવળ ચારણ બલકે સમગ્ર સમાજ માટે થઈને એ ઉપકારી વ્યક્તિત્વ છે જેની બીજ હમણાં ગઈ છે અને મેં આપને કીધું મઢડાથી મેલબોર્ન સુધી આજીવન ઉજવાતી રહેશે જી સર શિક્ષણ ઉપર પણ ભાર દેવામાં આવ્યો સોનલમાં શિક્ષણ ઉપર ખૂબ ભાર આપ્યો છે અને આપણે જોઈએ તો આજે પણ આપને વિચારો નવા લાગે છે આધુનિક લાગે છે પરંતુ એને એ સમયે ભાર આપ્યો તો શું કહેશો સર આટલા વર્ષો પછી પણ એનું આજે લોકો એટલું માને છે પૂજે છે તો એને લઈને શું કહેશો સર જુઓ એ સમય એવો હતો જ્યારે સોનલાઇટનું પ્રાગટ્ય થયું તો એ સમયે રૂઢિચુસ્તતા ચરમસીમાએ હતી આપણે બેનું દીકરીઓને તો ઉમરાની બહાર ન પગ મૂકવો જોઈએ ત્યાં સુધી ઓજલમાં રાખવામાં માનતા હતા એ બધું જ હતું એ ત્યાં એવા સમયમાં સોનલ આવ્યા અને આપની જાણ ખાતર રતુભાઈ અદાણીથી માંડીને જે રાજકારણી થઈ ગયા છે એ પણ આનાથી પ્રભાવિત હતા સોનલ માઈને મળીને એના વિચારો સાંભળી રતુભાઈ અદાણીથી માંડીને જેટલા મહાન જયમલ પરમાર સહિતના લેખકો જે ફૂલછાપમાં થઈ ગયા છે આવા બધા લોકો પણ એમ કીધું કે માં તમને આ વિચારની સરવણી આવે છે ક્યાંથી ત્યારે એમ કહેતા હતા એ કે તમે ક્યારેય સાંભળ્યું છે ગૌમુખ ગંગાનું મુખ જે છે કૈલાસમાંથી તમે બધા કહો છો પર્વતમાંથી આવે પણ ન્યા ક્યાંથી આવે કોઈને ખબર છે કે ના બસ તો જ્યાં ત્યાંથી આવે આ અહીંથી આવે છે આ તો માના આશીર્વાદ છે એ માનતા હતા અને એ એમ કહેતા હતા કે શિક્ષણ અને ખાસ કરીને શિક્ષણ શબ્દ નહીં ત્યારે એ કેળવણી શબ્દ ઉપર ભાર મૂકતા હતા એણે કીધું કેળવણી બહુ મહત્વની છે તો રતુભાઈ અદાણીએ પણ એક વખત પૂછ્યું હતું બેન માં આઈ સોનલને કે ભાઈ કેળવણી ને શિક્ષણ તો ભાઈ પર્યાય શબ્દ ન હતા એણે કીધું કે ના એ સમયમાં પોતે અભણ હતા છતાંય કીધું કે એવું નથી પર્યાય શબ્દ છે શિક્ષણ અને કેળવણી જુદી છે શિક્ષણથી કે તમને ડિગ્રી મળી જાય જેમ તો લાયકમાં ઉંમર લાયક પણ એક શબ્દ છે એ કે ઉંમર લાયક એ પણ લાયકાતનો એક શબ્દ છે પણ એનાથી કઈ બહુ ફળી ફૂટતો નથી લાયક માણસ કોને કહેવાય સર્વગુણ સંપન્ન હોય તે લાયક એવી રીતે શિક્ષણમાં ડિગ્રી મળે એટલે તમે ભણેલા ગણાવ પણ તમારે જરૂર સમાજને શું છે એને એ સમયમાં કીધેલું કે સમાજને ગણેલા લોકોની જરૂર છે ભણેલા કરતા પણ
એટલે ભણેલા ગણેલા શબ્દ આપણે બોલીએ છીએ તો ભણેલા તો હજી રખડે છે. જુઓ, નથી કહેતા નોકરી આપો નોકરી આપો, પણ ગણેલા જે છે એટલે ગણેલા એટલે કૌશલ્યવાન. Yes. એનામાં જે કાંઈ ઈશ્વરે આપેલી શક્તિ છે એને ઉજાગર કરીને પોતે પોતાનું સ્થાન જમાવી લીધું એ ગણેલા. કોઈને નડવું નહીં એ ગણતર, કોઈને નડવું નહીં એ કેળવણી, અને હંમેશા પોઝિટિવ વિચારવું ને ઉપયોગી થવું તે કેળવણી. શિક્ષણમાં એવું છે હક માગવાનું છે, અને ગણતરમાં શું છે ફરજ અદા કરવાની છે. આટલો ફેર છે. એ સમયમાં આઈ સોનલે આ વાત કરી દીધી કે ભાઈ તમે લોકો ભણતર ખેર પણ તમારી ફરજ અદા કરો. ધર્મ એટલે કે તમારો જે હક છે એ પછી પેલા ફરજ ઉપર પર ધ્યાન આપો. આમ તમને કહું કે એવા ક્રાંતિકારી વિચારો સાથે જન્મ હોય તો એ તો એક સ્વયં એક ચમત્કાર હતા. કારણ કે આવું કોઈ કાળે નહીતર એની આસપાસનું કોઈ એટમોસ્ફિયર એવું નહોતું. 3 બહેનો ઉપર ચોથી દીકરી તરીકે સોનલમાં આવેલા તો ન્યા એ અમીર બાપાની ન્યા કે એના માતુશ્રીને તો કોઈ ભણેલા ગણેલા બે અભણ સ્વાભાવિક એ જમાનામાં તો અભણ હોય ભણેલા હોય જ હમાતાર બનતા, અભણ હોય તો નોર્મલ લાગતું. એવાની કુખે અવતાર લઈને પણ આવી જ્યોત જલાવવી સામાજિક સુધારાથી માંડીને કેળવણી સુધીની તો એ સ્વયં એક ચમત્કાર જ કહી શકાય. એ એને સ્વપ્નમાં આવેલું કામ જ કહી શકાય પરમાત્મા દ્વારા. અને એ કામ એણે એટલું સુપેરે પાર પાડ્યું. અને પોતે પાછા કેવું એણે જ્યારે અંતર્ધ્યાન થયા એટલે કે પોતાની માયા સકેલી કે લીલા સકેલી, એને અમુક રોગ હતો તેણે છેક સુધી અંતિમ શ્વાસ સુધી એ રોગને પણ અવગણ્યો, કશું જ એને મનમાં લેવા દીધું નહીં. 50 વર્ષની વયે આપની જાણ ખાતર એમનું હસતા મુખે, જે આપણે બધું દંતકથાઓમાં વાંચીએ છીએ પ્રમાણે હસતા મુખે એણે વિદાય લીધી. પણ વિદાય લીધા પછી પણ તમારી જાણ ખાતર અગરબત્તીને પેટાઓને સૌરભ આવ્યા કરે એમ માં સોનલની આખી સૌરભ જે વિશ્વભરમાં પ્રસરાયેલી છે. હમણાં જે બીજ થઈ બધાએ ઉજવી ખરી. તમે પ્રતિ વર્ષ આવીને આવી રીતે બીજ એની વધારે વધારે ઉજવાતી રહેશે. સ્વયં નરેન્દ્ર મોદીજીએ પણ જ્યારે ઓનલાઈન એમાં ભાગ લીધો ત્યારે કીધું કે આ સોનલ જે છે એ કેવળ સામાજિક સુધારણાના વાત હતા એવું નહીં, અખંડ ભારતના પણ એટલા જ પ્રહરી હતા. જુનાગઢ ભારતનું અવિભાજ્ય અંગ છે એવું સોનલમાએ જે તે સમયે કીધેલું. નહીતર આઝાદી જુનાગઢને પછી પણ નવાબનું રાજ હતું. જેમ કાશ્મીરને આપણે વર્ષો સુધી કહેતા આવીએ છીએ કાશ્મીર ભારતનું અવિભાજ્ય અંગ છે. આપણને એમ થતું કે બિહાર માટે નથી કહેવાતું, ઉત્તર પ્રદેશ માટે નથી કહેવાતું, મહારાષ્ટ્ર માટે નથી કહેવાતું, કાશ્મીર માટે શું કામ કહેવાય છે? કંઈક લોચો હશે. હવે ખબર પડી શું પ્રોબ્લેમ હતો. 370 ની કલમ. તો એવા સમયે કાશ્મીર જેવો જ ઇસ્યુ હતો જુનાગઢનો. પણ આઈ સોનલે તે દિવસે પણ કીધું હતું કે જુનાગઢ છે એ ભારતનું અવિભાજ્ય અંગ છે. તો આવી ક્રાંતિકારી આપણી પાસે એક વિભૂતિ જન્મી એ આપણા સદભાગ્ય છે. અને આપણી ધરતીને પણ ધન્ય હો કે આવી બધી મહાન વિભૂતિઓ કાળાંતરે જન્મા કરે છે. રાજારામ મોહન રાયથી માંડીને જેટલા પણ તમને કહું છું, ગંગા સતી કયો કે આઈ સોનલ કયો કે જેટલા પણ કયો છે, આવી વિભૂતિઓ જન્મા કરે છે. એટલે તો સોરઠ ધરા જગદુની માણા કહે છે કે અહીંયા સંત સુરા ઓલિયાની ભૂમિ કહેવાય છે. એટલે આપણી ભૂમિમાં એવો કંઈક પ્રતાપ છે. એટલે આઈ સોનલને વર્ષો સુધી નહીં, જ્યાં સુધી સૂરજ ચાંદ રહેશે ત્યાં સુધી લોકો એને યાદ કર્યા કરશે. ભારત સદાય એનું ઋણી રહેશે. જી. તો સરે ખૂબ સરસ વાત કરી આઈ સોનલમાં વિશે. અનેક વસ્તુઓ આપણને જાણવા મળીને જે રીતે સરે વાત કરી કે આજે એ મહેક છે તે આજે પણ પ્રસરી રહી છે. અનેક લાખો ભક્તો છે તે માય સોનલમાને પૂછતા હોય છે. તો અત્યારે બસ આટલું જ. ફરી મળતા રહીશું વાત ગુજરાતી પર.